ગુડ આફ્ટરનૂન ઓલ. મારી ઉંમર 69 યર્સ ઓલ્ડ છે રનિંગ, અને મને 2 મહિનાથી આવી રીતના નીમાં એકદમ લોક થઈ ગયો હતો પગ, અને દુખાવો ભયંકર થતો હતો અને અનબેરેબલ દુખાવો થતો હતો 2 મહિનાથી. તો બધા પછી ટેસ્ટ વગેરે કરાવ્યું, અને પછી સર શૈલીન સર અમારી હોસ્પિટલમાં, નારાયણ સ્મૃતિ હોસ્પિટલમાં અત્યારે આપે છે સેવા એમની, તે એમની પાસે આવ્યા અને એમને આખો કેસ સમજાવ્યો. તો એમને આખું સમજીને અમને ખૂબ એકદમ વિગતવાર રીતે અમને બહુ સમજાવ્યું, કારણ કે હું અને મારા હસબન્ડ બંને સિનિયર સિટીઝન છીએ, એટલે બટ નેચર છે થોડા ગભરાઈ ગયા હોઈએ, એટલે સાહેબે બધું સમજાવ્યું. અને ઓપરેશન કરવું થોડું યોગ્ય હતું, એટલે કે એમાં પેલી ગાદી કપાઈ ગયેલી હતી, તો એટલે ગાદીને અમારે સાંધવાની હતી. એમને આખું નહીંતર એ કરવું હોત તો આખું બી ઓપરેશન કરીને ની રિપ્લેસમેન્ટ કરી શકત, પણ બટ એમને કીધું નહીં, હું કોઈ બીજું વસ્તુ બગાડવા માગતો નથી, એટલી ગાડી જ તમારે રિપેર કરીશ. અને એમને સરસ રીતે સોમવારના દિવસે 23 તારીખે બપોરે 12 થી 2 સરસ ઓપરેશન કર્યું, અને એટલું સરસ રીતે કર્યું કે જરાય ખબર પડી નથી. અને ભાનમાં આવ્યા પછી બી એ વખતે હું તો ભાનમાં જ હતી પગ જ્યારે, તો એ પછી બી મને સહેજ બી દુખાવો કે કંઈ ફીલ થયું નથી. અને એમનું સ્ટાફમાં આજુબાજુ મહેનત કરનાર ને બધું એમને આસિસ્ટ કરનાર વર્ગ પણ ખૂબ સરસ હતો, એકદમ કોઓપરેટિવ હતો. બધા મને સરસ રીતે આમ જરાય ગભરાવનું એવી રીતના વાતો કરતા હતા. અને સરે તો આવીને એટલી સરસ વાત કરી કે તમારે વાતો કરવી છે બા, વાતો કરવી તો આપણે વાતો કરીએ. મેં નાના સર મને ઊંઘાડી દો, એટલા બધા ગમત્યા ને એકદમ હસમુખા છે સર, મેં કીધું. અને એટલા હસમુખા ગમત્યા ને આટલી નાની ઉંમરે આઈ એમ સરપ્રાઇઝડ કે આટલી નાની ઉંમરે આટલા હોશિયાર ડૉક્ટર. ખરેખર એમના માતા પિતાને અભિનંદન આપવા પડે કે આટલો સ્માર્ટ ને આટલો સરસ દીકરો એમને ઘરે છે. રિયલી આઈ હેવ ઓલ્સો સો મચ પ્રાઉડ ઓફ હિમ. મને શૈલીન સર પર એટલું તો આમ અત્યારે ગૌરવ થાય છે કે ન પૂછું વાત, કે મારું આટલું ફાઇન ઓપરેશન એમને કર્યું. અને અત્યારે એટલી સરસ થઈ ગઈ છે કે હું શાંતિથી જો અત્યારે બોલું છું તો બી આપણે ખ્યાલ આવી જતો હશે કે ઓપરેશન કરેલી વ્યક્તિ છે જ નહીં. એવું લાગતું હશે, બરાબર ને? ઓકે, બહુ જ સારો રિવ્યુ છે મારા એમના તરફનો. ઓકે.